ભાઈ એક દૂધની થેલી. નવા રહેવાયા. હા. તારા રૂમથી શેની ગંધ આવે છે? એ પાઇપમાં કચરો ફસાઈ ગયો છે ને એની ગંધ મારે છે. સાહેબને કીધું છે કરાવી દેશે. નવું કોણ રહેવાયું છે? બા ઉઠ, ચા બનાવું છું, બ્રશ કરી લે. ગામની બધીએ બા એમના છોકરાઓને ચા બનાવીને પીવડાવે, અને એક તું છે જે આખો દિવસ પોળ્યા જ કરે. બા, તને ગામ બહુ યાદ આવતું હશે નહીં? અને તારી પેલી ભેંસ જે આખો દિવસ ચર્યા જ કરે અને બીજે દિવસ ઓટલા ઉપર ગોબર ગોબર કરે. બા, તને યાદ છે એક દિવસ સિમરન ભાગી ગયેલી અને એને તને આખા ગામમાં ભગાઈ હતી. મેં એક દિવસ બાપુજીને પૂછ્યું હતું કે બાએ શું વિચારીને ભેંસનું નામ સિમરન પાડ્યું. તો બાપુજી કહે કે જે દિવસે ભેંસ લાવ્યા ને એ દિવસે દિલવાલે દુલ્હનિયા જોવા ગયા હતા. પછી શું, બીજે દિવસે ભેંસનું નામ સિમરન પાડ્યું. એ દિવસે હું અને બાપુજી બહુ હસ્યા હતા. બા, બાપુજીની બહુ યાદ આવે છે મને. એ આજે આપણી સાથે હોત ને તો હું એમને પણ ચા બનાવીને પીવડાવતો. એમને શહેર ફરવા પણ લઈ આવતા આપણે. એમને શહેર ફરવું બહુ ગમતું ને બા. એ આપણને છોડીને કેમ ગયા? એ ક્યાં હશે આજે? તું બી તો કંઈ બોલ. કાયમ મારે જ વાતો કર્યા કરવાની. વાતો પણ હું કરું ને કામ પણ હું કરું. બા, ચા પી લે, ગરમ ગરમ છે. બા, પાછી સુઈ ગઈ તું? કાયમ તું આવું જ કરે છે. હવે હું તારા માટે કંઈ જ નહીં બનાવું, જોજે તું. હા વિક્ટર સાહેબ. આજે 10 પાર્સલ ડિલિવર કરવાના છે, તાજા ટાઈમ પર આવી જજે. હા હા, હું પહોંચી જઈશ ટાઈમ ઉપર. બા, મારે નીકળવું પડશે. બા, તું સૂતી એવું તારે કેટલી વાલી લાગે છે. એક કામ કરું, તને નૂડલ્સ ભાવે છે ને, તો તારા માટે નૂડલ્સ બનાવી દઉં. તું ઉઠે તારે ખાઈ લેજે. બાપુ,
હા વિક્ટર સાહેબ, હા આ બાઇક પંચર થઈ ગયું હતું ને, એટલે મોડું થઈ ગયું. જલ્દી પહોંચ. હા હા પહોંચાડું જ છું અર્જન્ટ. ભાઈ હા હું ડોનેશન માટે આવ્યો છું. શાનું ડોનેશન? હું અન્નદાન સંસ્થાથી છું. તમે સાંભળ્યું હશે અન્નદાન મહાદાન છે. હા સાંભળ્યું છે, પણ એનું શું? ડોનેશન માટે. અહીંયા ક્યાંથી હું અનાજ લાવું? સર તમે મંજૂરી આપી તો બાકી બધું હું જોઈ લઈશ. સર પ્લીઝ સર. હા ઠીક છે. થેન્ક યુ સર. સર એક સેલ્ફી મારે મારી કંપની માટે જોઈશે. ઓકે. કેટલો સરસ ફોટો આવે છે નહીં? જો તમે કેટલા સરસ લાગો છો આમાં. આ કંપનીમાં બતાવીશ તો બહુ જોરદાર લાગશે.